નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. અમરેલીમાં ખેડૂતો મામલે જીએસટીના અધિકારીઓ અને સાંસદ વચ્ચે તડાફડી થઈ હોવાની ઘટના સામે આવી છે. અમરેલી બાયપાસ પાસેથી પસાર થતા ખેડૂતોના વાહનોને અટકાવીને જીએસટીના અધિકારીઓ ચેકિંગ કરીને ખોટી રીતે હેરાન કરતા હોવાની રજૂઆત કરાતા સાંસદ ભરત સુતરિયા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અધિકારીઓને જાહેરમાં જ તતડાવી નાખ્યા હતા. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. ખેડૂતો પાસે ડોક્યુમેન્ટ્સ માંગતા વિવાદ સર્જાયો. અમરેલી બાયપાસ વિસ્તારમાંથી પસાર થતા ખેડૂતો અને કેટલાક વેપારીઓના વાહનોને જીએસટી વિભાગના મોબાઈલ સ્ક્વોડના અધિકારીઓ ચેકિંગ કરતા હતા, જેમાં વેપારીઓના ચેકિંગ દરમિયાન ખેડૂતોના પણ કેટલાક ડોક્યુમેન્ટ્સ માંગતા આ વિવાદ સર્જાયો હતો. જે બાદ ખેડૂતોએ સાંસદ ભરત સુતરિયાને ફોન કરીને જીએસટીના અધિકારીઓ ખેડૂતોને હેરાન કરતા હોવાની રજૂઆત કરી હતી. રજૂઆત મળતા જ સાંસદ ભરત સુતરિયા તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અમરેલીના સાંસદ ભરત સુતરિયા અને જીએસટી વિભાગના અધિકારીઓ વચ્ચે રકઝક થઈ ગઈ હતી. જે દરમિયાન ભરત સુતરિયાએ અધિકારીઓને ખખડાવ્યા હતા. તેમણે અધિકારીઓને તતડાવતા કહ્યું કે ફરિયાદ કરવી હોય તો મારા પર કરી દો. આમ સાંસદ ભરત સુતરિયા અને અધિકારીઓ વચ્ચેની બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સાંસદ ભરત સુતરિયાએ અધિકારીઓને કહ્યું કે તમે અહીંથી પસાર થતા ખેડૂતોને રોકીને તેમની પાસે ડોક્યુમેન્ટ્સ માંગો છો. તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કોણ ખેડૂતો છે ને કોણ વેપારી. તમે આવી રીતે ખેડૂતોને ગમે ત્યાં કેમ ઊભા રાખો છો? આ દરમિયાન સાંસદ ગરમ થઈને બોલ્યા કે એફઆઈઆર કરવાની હોય તો મારા નામે કરી નાખો, પણ ખેડૂતોને ખોટી રીતે હેરાન ન કરો. આ ઉપરાંત અધિકારીઓએ 7 બારની નકલ માંગતા સાંસદે જણાવ્યું હતું કે ખેડૂત સાંજે ક્યાંથી 7 બાર કાઢી લાવે. કોઈ ખેડૂતની પાસે 7 બાર જોડે ન હોય. અમરેલીના સાંસદ ભરત સુતરિયા લાઠીના જરખિયા ગામના વતની અને લેવા પાટીદાર સમાજમાંથી આવે છે. ખેડૂત પરિવારમાંથી આવતા ભરત સુતરિયા ખેતી સાથે સંકળાયેલા છે. 1991થી ભાજપના કાર્યકર છે. વર્ષ 2009થી 2011 સુધી તાલુકા મહામંત્રી, 2010થી 2015 સુધી તાલુકા પંચાયત પ્રમુખ, વર્ષ 2019થી નગરપાલિકા પ્રભારી સહિત પાર્ટીમાં તાલુકાની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે. તો ભરત સુતરિયાએ 2024ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના જેનીબેન ઠુમ્મરને હરાવીને મોટી લીડથી જીત મેળવી હતી. તો દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે? ચોક્કસથી જણાવશો.